ચડાવો રે, હળદી ચડાવો રે, ભાઈને આંગે હળદી ચડાવો રે. છે એ બહેનોને પણ થોડુંક ઇન્કમ થાય. ચડાવો રે, હળદી ચડાવો રે, ભાઈને આંગે હળદી ચડાવો રે. આજકાલ શહેર હોય કે ગામ, દરેક જગ્યાએ કચરો તો છે જ, અને કચરાને ઇન્કમનો સ્ત્રોત કેવી રીતે બનાવી શકાય? સાઈડ હસલ આપણે સૌ કરવી જ પડશે. જે રોજિંદી ઇન્કમ કમાઈએ છીએ તો છે જ, પણ થોડુંક એક્સ્ટ્રા કમાવવું પડશે. શહેરમાં જે લોકો પ્લાન્ટ લવર્સ છે એ લોકો ઓર્ગેનિક ખાતર ઉગાડી શકે, અને ગામના લોકો પ્રોપર બિઝનેસ કરી શકે છે વર્મી કમ્પોસ્ટને, અને એક્સ્ટ્રા ઇન્કમ પોતાની ઊભી કરી શકે છે. તો આજે અમે આવ્યા છે વલસાડ જિલ્લાના નાના પોંડા ગામમાં, અને આપણે અહીંયા મળ્યા બહેનોને, અને સૌથી પહેલા શરૂઆત કરીશું મોહનભાઈ સાથે. મોહનભાઈ, તમે આ બહેનોને કેવી રીતે મળ્યા? અમે તો એના માટે જ છે કે સમાજ સેવા કરવાની ભાવનાએ હોય અમારા મનમાં, પણ એની સાથે સાથે કોઈને મદદ કરવી હોય તો પૈસાની કે એની જરૂર પડતી હોય. અને છેલ્લા 2023 ડૉક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશન સાથે જોડાઈને અમે કામ કરીએ છીએ. એજ્યુકેશનમાં તો કામ કરીએ જ છે, પણ આ બહેનોને જોતાં, આ બહેનો ઉદ્યમી અને સાહસી હતા, એટલે એ બહેનોને જોતાં મને એવું લાગ્યું કે એ બહેનોને કંઈક મદદ કરાવું. એ લોકો વર્મી કમ્પોસ્ટ કરતા હતા, પણ પોતાનો જે ખાડો હોય એમાં જ એના સુધી સીમિત હતા. પણ જે સરળતા રહે એના માટે કેઆર શ્રોફ દ્વારા લગભગ મને 95,000ની મદદ મળી, અને એ 25 બહેનોને લગભગ મેં 38 બેડ જેટલા અપાવ્યા. અને એક બેડમાંથી લગભગ 1.5 મહિને એક બેન 1 ટનનું જેટલું ખાતરનું ઉત્પાદન કરે છે. એટલે એક બેડમાંથી 1 ટન નીકળે એટલે 6 રૂપિયા બી આપણે ગણીએ તો 6,000ની ઇન્કમ મહિને બેનને મળે છે. એ એક જોવા જઈએ તો ગામડાની લેવલે બેનને વરદાનરૂપ છે, કારણ કે એ પોતે સમાનભેર જીવી શકે, પોતાનું સામાન પોતે તો ખરીદી શકે, પોતાના પતિ પર આશરો નહીં રાખવો પડે. ઉર્મિલાબેન, તમે છેલ્લા કેટલા વર્ષથી વર્મી કમ્પોસ્ટ કરી રહ્યા છો, અને એમાંથી કેટલી આવક મળી? અમને 3 વર્ષથી આ અળસા ખાતર બનાવ્યું, તેમાંથી અમને 30,000 જેવા પૈસા મળ્યા. તો અમે છોકરા માટે ભણવા બી વપરાયા, અને ઘરે ગાડી છે તેના બી હપ્તો અમે ભર્યો, અને થોડાક મૂકેલા છે તો અમે અગાડી કોઈ કામ આવે એના માટે બી મૂકી રાખેલા છે, કે અચાનક આશરે કંઈ બી વરસમાં થાય, દવાખાને કે કેઠે જવાનું હોય તો રાખી મૂકેલા છે. તો વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે તમારે આખો દિવસ એમાં બેસી રહેવું પડતું હશે ને જોડે? ના બેન, આ તો અમે એક જ દિવસમાં, એક દિવસે આ કરું, પછી સવારે સાંજ સિંચવા પડે, પછી બાકીનો સમય હોય એ અમે ખેતરનું બી કામ કરીએ, પછી થોડાક આરામ બી કરી લઈએ. એટલે મારું પ્લાનિંગ તો એ છે કે અમે 2 બેડ લગાવ્યા છે હવે, તો એમાંથી ઘણી આવક આવી છે. એક મહિને અમે બધું ખાતરા કરીએ ને તો અમને સારા પૈસા મળે છે. તો અમે વધારે બેડ કરવા માંગીએ છીએ, અને ગામની જે બહેનો છે એમને પણ જોડવા માંગીએ છીએ કે એ પણ 2 પૈસા કમાય. ને અમે હવે 2 બેડમાંથી અમને એટલી આવક મળી છે, તો બીજા 4-5 લગાવશું તો એમાંથી વધારે અમને આવક મળશે. એ રીતે અમે એનું પ્લાનિંગ કરીએ છીએ, અને અમારો ઘર ખર્ચો પણ સારી રીતે ચાલે છે, અને એમાં વધારે ટાઈમે નહીં જતો. 1-2 કલાક આપણે એમાં માટે બગાડીએ, અને બાકીનું આખું ખેતરમાં કરી શકીએ, ઘરમાં કરી શકીએ, બાળકનું કરી શકીએ, બધું કામો થઈ જાય છે, અને એક બાજુથી એ આવક પણ આવે છે, અને અમને અમારું મહિનો એમ વરસ સારું ચાલે છે. બહુ ખુશી થાય છે કે અમે જાતે પૈસા કમાઈએ છીએ, અને જો હાથમાં પૈસા આવતા હોય તો બધાને ખુશી થાય. પૈસા બધાને જરૂર જ છે. આજના જમાનામાં પૈસા વગર કંઈ થતું જ નથી. એટલે એ 2 પૈસા આવીને ખુશી થાય છે કે હું જાતે બધું કરી શકું છું. ઘરમાં જે કાંઈ નવું વસ્તુ લાવવાનું હોય તો એ લાવી શકું છું, બાળકને આપી શકું છું, ને મારા હસબન્ડને પણ આપી શકું છું કે લો, તમને પૈસાની જરૂર હોય તો લો, હું જાતે કમાઉં છું. થોડા ઘણા પૈસા પણ હાથમાં હોય તો ખુશી થાય છે. આ એક સવાલ હું તમને બધાને કરી રહી છું. નિરંજનાબેન, તમે શરૂઆત કરો કે આ જે આવક થઈ એમાંથી તમે તમારા માટે, પોતાના માટે શું લાવ્યા? મેં છે ને એક્ટિવા લીધી છે. પહેલાં તો મારા હસબન્ડ પાસે થોડા પૈસા માંગ્યા કે થોડા મને આપો, બાકીના હું હપ્તા માટે તો હું જાતે કમાતી છું એટલે ભરીશ. એના માટે મને થોડા પૈસા આપ્યા મારા હસબન્ડને,
અને એમાંથી મેં હપ્તા પર ગાડી લીધી છે, એક્ટિવા લીધી છે, અને હવે હપ્તા હું જાતે ભરું છું. હવે મેં મારા માટે એક મોબાઈલ લાવી. થોડાક પૈસા બાકી હતા તે મેં જરીક કામ કરતી હતી એમાંથી ભરી લીધા. પછી સીવન ક્લાસમાં જામ હમણાં જરાક ચાલતું છે. ઉર્મિલાબેન, તમે તમારા માટે શું લાવ્યા? ને મારા કાનમાં લઈ આવી ને એક સાડી બી લઈ આવેલી છે. સાંકળા અને શેણ ખાતર મોહનભાઈની હે દિલ્હા તઠુન બનાवला. त्याची आवक 30,000 अशी आली. 8 रुपये किलो दिला. ने त्यांनी दिल्हा तठून जराक आम्हाला आवक दे तर घरी मीठ मिरची काही आणून થોડાક બચત કેલી. અમે ઘેર માટે ઘેરમાં ટાઈલ્સ લાવ્યા 17,000 17,000 ના ટાઇલ્સ લાવ્યા અને મજૂરી હાથે ઘરે ટાઈલ્સ લગાવ્યા. અરે આ મસ્તી કહેશો તમે કે એ ગઈ જો આ ટાઇલ્સ જો ઘર માટે પોતાના માટે શું કર્યું? હા, એ પોતાના માટે તો કોઈ દાગીના એવા ખરીદ્યા. હા, કયો દાગીનો ખરીદ્યો? સાંકળા લાવ્યા, મંગળસૂત્ર લાવ્યું. વાહ, બહુ સરસ, બહુ સરસ. કાનમાં ને લાવ્યા, પછી ગળામાં ને લાવ્યા ને ઘરના ખર્ચા કર્યા ને દર મહિને અમે આ ગ્રુપ બનાવેલું છે 11 બહેનોના 100 રૂપિયા બચત કરીએ અમે દર મહિનેના. તો જોયું ને, સ્ત્રી પાસે પૈસો હોય ને તો એ પૈસો વધે જ છે. 2 છોકરા લગ્ન કરવાના છે, લગ્ન કરવા જઈએ ને કાં તો એ પોતાના ભવિષ્ય માટે પૈસા બચાવે છે અને કાં તો સહકાર સાથે ભેગા થઈને મંડળી પણ ઊભી કરે છે. મીરાબેનને આપણે પૂછ્યું તો એમણે એવું કીધું કે મેં તો ટાઇલ્સમાં પૈસા આપ્યા. ત્યારે આપણાને એક વસ્તુ ખબર પડે છે કે સ્ત્રીઓ પાસે જો પૈસા હોય ને તો એ લાંબા ગાળા માટે વાપરી શકે એવી જગ્યાએ જે લોકો પૈસા વાપરતા હોય છે. દાગીનો જુઓ તમે તો દાગીનો પણ આગળ જતા કોઈ મુસીબત આવે તો ત્યારે કામ લાગી શકે, ત્યાં જ એમને પૈસા વાપર્યા છે. અને આ જ રીતે શહેર હોય કે ગામડાની સ્ત્રીઓ પૈસા બચાવી રહી છે. કેઆરશ્રમ ફાઉન્ડેશન આર્થિક રીતે આવી સ્ત્રીઓ કે જે મજબૂત વિઝન સાથે આગળ વધી રહી છે તેમને મદદ કરી રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે. તો આવી જ વધારે સ્ટોરીઝને મારી સાથે કેઆરશ્રમ ફાઉન્ડેશનના યુટ્યુબ ચેનલ પર સાંભળવા માટે ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ.